નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રણાવસિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો। જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રણાવસિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કલેક્ટરે વિવિધ પ્રકારના પ્રશ્નો અને અરજદારોને સાંભળ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન સહાય મેળવવાની અરજી, ખેડૂતોના પ્રશ્નો, જમીન માપણી, પાણીના વહેણ, સાર્વજનિક પ્લોટમાં દબાણ, આવાસ યોજના, બિનખેતી ગૌચરની જમીન, વન વિભાગના અલગ અલગ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। કલેક્ટરે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સાથે સૂચના આપી હતી। ઉપરાંત સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ બાદ જિલ્લા કક્ષાની એક સમીક્ષા બેઠક બોલાવી હતી, જેમાં સ્વાગત કાર્યક્રમમાં રજૂ થતા હોય અને પેન્ડિંગ રહેલા હોય તેવા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં ખાણ ખનીજ, સિંચાઈ, જમીન માપણી, સીમતળ અને ગામતળના પ્રશ્નો, રસ્તા ઉપરના દબાણ હટાવવા, સફાઈ કામગીરી વગેરે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત છણાવટ સાથે ચર્ચા કરવામાં આવી હતી। સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ વડેદા, પ્રાંત અધિકારી, મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી તેમજ સંલગ્ન વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, અરજદારો હાજર રહ્યા હતા। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ભારે વરસાદથી ભેસાણ સોડવડી રોડ પર આવેલો તાજેતરમાં બનાવેલો પુલ ધોવાઈ જતા તંત્ર અને કોન્ટ્રાક્ટરની કામગીરી પોલ ખુલી ગઈ છે। વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ભારે વરસાદથી ભેસાણ સોડવડી રોડ પર આવેલો પુલ કોન્ટ્રાક્ટરની કામગીરીની પોલ ખુલી ગઈ છે અને માત્ર 12 દિવસ પહેલા લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ પુલ ભારે વરસાદને પાણી વહેતા તૂટી ગયો હતો, જેના કારણે ભેસાણ અને સોડવડી વચ્ચેનો માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો હતો અને ગ્રામજનોને હાલાકી ભોગવી પડતી હતી। કોંગ્રેસ તાલુકાના પ્રમુખ નીતિન રાણપડિયા મુદ્દે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે પુલ નિર્માણ માટે મોટો ભ્રષ્ટાચાર થયો છે। કામ માટે ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હતું। પુલમાં ગુણવત્તાભર સિમેન્ટ, કોન્ક્રીટને બદલે ભૂંગળા નાખીને કામ ચલાવ્યું હતું। તંત્ર અને અધિકારીઓ કોઈ પણ પ્રકારનું સુપરવિઝન કર્યા વગર કોન્ટ્રાક્ટરને ભ્રષ્ટાચાર કરવાનો મોકો આપ્યો હતો। આવું એકમાત્ર પુલ સાથે નહીં પરંતુ રાણપુર ખંભાળિયા માર્ગ ઉપર નાળા ધોવાઈ ગયા છે અને તંત્ર દ્વારા માત્ર જેસીબી વડે પથ્થર અને માટી નાખી તાત્કાલિક કામચલાઉ રસ્તો બનાવવામાં આવ્યો છે, પરંતુ મૂળ સમસ્યા તો યથાવત જ રહેશે। પુલિયા અને રસ્તામાં કામના સંકળાયેલા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય। ધોવાઈ ગયેલા પુલિયાને વહેલી તકે મરામત કરી માર્ગ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે। ભવિષ્યમાં તમામ કામોમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે તટસ્થ અધિકારીની દેખરેખ રાખવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું। જાણવા મળ્યું છે કે આ કામ મુરલીધર એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું, જે જૂનાગઢ જિલ્લાના વકીલ તાલુકાથી હોવાનું કહેવાય છે, જે સત્તાધારી પક્ષ સાથે સીધું જોડાણ હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો। હું નીતિન રાણપરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ। તમે જોઈ શકો છો મારી પાછળ ભેસાણ છોડવડી રોડ છે, ત્યાં એક પુલ આવેલો છે। આ પુલ લગભગ 12 દિવસ પહેલાં જ હજી બન્યો છે અને ભાજપના કોન્ટ્રાક્ટરો, ભાજપના માણસો આ કોન્ટ્રાક્ટ રાખીને પુલ બનાવતા હોય છે અને લગભગ 12 દિવસ પહેલાં પુલ બન્યો છે અને અત્યારે એની હાલત જો 2 દિવસ પહેલાં જે 4-5 ઇંચ વરસાદ આવ્યો અને પુલ આખો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો। ત્યાર પછી પાછા આ લોકો આવી કાલે રાતે આવીને અહીંયા ખાલી પથ્થર નાખી દીધા છે। હવે પાછો વરસાદ થશે તો પાછો આ પુલ નહીં રહે। એટલે સરકાર આવી રીતે આવા લોકોને કોન્ટ્રાક્ટ આપી દે છે, એની પર તાત્કાલિક એક્શન લેવા જોઈએ। ખંભાળિયાથી રાણપુરના રસ્તે પણ એક પુલ ધોવાઈ ગયો છે અને ભેસાણમાં હાલ લગભગ બધા પુલ નબળા છે અને ક્યાંય ડ્રાઈવર્જનની વ્યવસ્થા નથી। ભારે વાહનવાળાને અને લોકોને અત્યારે ભેસાણ આવવા માટે 22 કિલોમીટર ફરવા જવું પડે છે। મોટા વાહન છે, અહીંયા ટ્રાવેલ્સની બસો હાલે છે તો એ લોકોને 22 કિલોમીટર ફરવા જવું પડે છે, વૈકલ્પિક વ્યવસ્થા નથી। તો સરકારને, તંત્રને વિનંતી છે કે ભેસાણમાં આજુબાજુમાં ગમે જ્યાં પુલ નબળા છે ત્યાં તો તાત્કાલિક ડ્રાઈવર્જન કાઢે અને આ નબળા કામ થયા છે અને એ જે તે કોન્ટ્રાક્ટર હોય એની સામે તાત્કાલિક એક્શન લે। જૂનાગઢના માળિયા હાટી તાલુકામાં મેઘલ નદીમાં ડૂબી જતા મોરબીના યુવકનું મોત। વાત કરવામાં આવે તો માળિયા હાટી તાલુકામાં આવેલા નાગાગુરુ મહાદેવ મંદિરની બાજુમાં સ્મશાન પાસે મેઘલ નદીમાં એક દુર્ઘટના બની હતી। નદીમાં નાહવા ગયેલા સહેલાણી 40 વર્ષથી બિપિન રસિક મહેબાદ્યાનું મોરબી વાળા પ્રવાસમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું। દુર્ઘટના થઈ હતી, જે સ્થાનિક માછીમારો મદદથી તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી હતી। લગભગ 3 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહને ચોરવાડ CHC હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। આ દુર્ઘટના અંગે મામલતદાર કચેરી માળિયા તેમજ જિલ્લા આપતી વ્યવસ્થા કેન્દ્ર જૂનાગઢને જાણ કરવામાં આવી હતી। આ ઘટનાને વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। જૂનાગઢ પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ તથા ચોરી થયેલા મોબાઈલ નંગ 14 કિંમત
રૂપિયા 3,42,140 અને મોટરસાયકલ 3 4 વ્હીલ એક કિંમત રૂપિયા 5,50,000 મળી કુલ કિંમત રૂપિયા 8,92,140 નો મુદ્દામાલ મૂળ માલિકને પરત અપાવતી એ ડિવિઝન પોલીસ. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં મોબાઈલ ફોન ખોવાઈ જતાનો બનાવ બનતા હોય છે ત્યારે પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા અને પોલીસ અધિક્ષક સુબોધ વડોદરા સાહેબ, જૂનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંજલિયા સાહેબને માર્ગદર્શન હેઠળ તેમજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમારની સૂચના મુજબ પ્રજા પોલીસ પ્રત્યે અભિગમ બદલાય નહીં ને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા તેમજ પોલીસ લોકહિતના કામો કરવા તે અવારનવાર મૌખિક અને લેખિત સૂચનાઓ આપી જે અનુસંધાને એ ડિવિઝન પોલીસમાં અલગ અલગ વિસ્તારમાં ગુમ થયેલા મોબાઈલ ફોન અરજી મળેલી હતી. જે અરજીના આધારે મોબાઈલ ફોન 14 જેની કિંમત છે 3,42,140 અને મોબાઈલ ફોનનો ટેકનિકલ સોર્સ તેમજ સેટ પોર્ટલની મદદથી શોધી મૂળ માલિકને પરત આપેલ છે તેમજ હજુ પણ બીજા મોબાઈલ ડિટેક્ટ કરવાની કામગીરી ચાલુ હોય છે. રિકવર થયેલા તેમના મૂળ માલિકને પરત કરવામાં આવશે અને બાકીના મોબાઈલ ટેકનિકલ સોર્સની મદદથી ટ્રેસ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. કાળવા ચોકનો મોબાઈલ ખોવાયેલ જે મને 5 દિવસમાં પરત એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળી આવે કમ્પ્લેન કરેલ બાદ હું સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર સમજું છે. એ કાલવાથી સૂચના ચોક જતી હતી, મારો મોબાઈલ ત્યાં ખોવાઈ ગયો. મેં એક ડિવિઝન પોલીસમાં સંપર્ક કર્યો. તે લોકોએ મારો મોબાઈલ 1 મહિનો થયો અને ગોતી આપેલ છે. તે બદલ હું એવા ડિવિઝન પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું. મારું નામ આસાનંદ જુમણમાં મૂર્ચંદાણી, હું જેલરોડ ઉપર રહું છું. મારો મોબાઈલ ખોવાઈ ગયા હતા. એક પોલીસ ડિવિઝને ફરિયાદ લખાવેલી જે મને ઓન ધ સ્પોટ ત્યારે મળી ગયેલું અને હું પોલીસ ચોકીનો અને પોલીસના સ્ટાફનો જેટલો આભાર માનું એટલો ઓછું છે. ટેમ્પરરી પણ રાખેલ નહીં અને જ્યારે પણ એમને મળેલા ત્યારે મને ફોન કરીને જાણ કરેલ અને ફોન આપણે એમનો ઘણો ઘણો